પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે આપણે લુકની લખેલી સુવાર્તાના 24મા અધ્યાયના 13મા વચનથી, લુક 24:13મા વચનથી 35મું વચન, પરિચિત શાસ્ત્ર ભાગ, એમોસના માર્ગ પર જનારા બે વ્યક્તિઓની વાત. તે જ દહાડે તેઓમાંના બે, એમોસ નામનું એક ગામ યરૂશાલેમથી 4 ગામ આગું છે, ત્યાં જતા હતા. એટલે કે ઈસ્ટર પછી, પુનરુત્થાન પછી બધું જ પૂરું થઈ ગયું અને એક નિરાશા હતાશા સાથે બધી જ વાત હતી, બાઇબલની વાતો હતી, શાસ્ત્રના ખુલાસા એમની જોડે હતા, પણ પુનરુત્થાનનો સંદેશો નહોતો. અને નિરાશા હતાશા સાથે તેઓ પોતાના ગામ પરત ફરી રહેલા. અને ત્યાં લખ્યું છે કે અધૂરા વિશ્વાસ સાથેની આ મુસાફરીમાં, ઈસ્ટર પછી ઈસુ ઉઠ્યા છે ત્યાર પછીની અધૂરી વાતો લઈને ગામ તરફ જતા હતા. અને પ્રભુને એમ લાગ્યું કે આ અધૂરી વાતો લઈને ગામમાં જશે તો જુદી સુવાર્તા જશે. એટલા માટે જરૂરી હતું કે તેઓ એ ગામમાં જાય. એ અગાઉ પ્રભુ એમની સાથે એ મુસાફરીમાં એમના માર્ગમાં ચાલે. અને અહીંયા લખ્યું છે કે યરૂશાલેમ જતા આ બે વ્યક્તિઓ એકબીજા સાથે વાત કરતા હતા અને સવાલ પૂછતા હતા. એમની પાસે જ્ઞાન હતું, શાસ્ત્રનું જ્ઞાન હતું, કેવી રીતે ઈસુને વધસ્તમે જણાવી જાય બધું જ હતું, પણ તેઓની પાસે જવાબ નહોતો. અને એ પ્રશ્નના જવાબ એકબીજાની પાસે મેળવવા પ્રયત્ન કરતા હતા. જગતના બાનાઓ સાથે ઉદાસીનતા સાથે તેઓ જઈ રહેલા. એટલા માટે પૃથ્વી પરનું બધું જ જ્ઞાન છે, છતાંય બીક અને ગભરાટ સાથે તેઓ પાછા વળી રહ્યા છે. પુનરુત્થાન ઈસુ ઉઠ્યા છે સંદેશો હોવા છતાં બીક અને ગભરાટ સાથે તેઓ પાછા રહે. એટલે શરૂઆતથી અંત સુધી એ કહે છે કે ગામમાં પ્રવેશે ત્યાં સુધી એમની પાસે આ વાત નહોતી જ. અને એટલે હવે પ્રભુ પોતે તેઓની વચ્ચે ઉપસ્થિત રહે, હાજર રહે, અને એમના મનનો ખુલાસો, મનની વાતો દૂર થાય અને તેઓ કહે છે કે ઈસુની સાથે જોડાઈને એમની આંખો ઉઘડી જાય એ જરૂરી હતું. અને એટલે અહીંયા પહેલી વાત કે યરૂશાલેમથી એમોસ જવાનો માર્ગ, યરૂશાલેમથી એમોસ જવાનો માર્ગ તો બરાબર જ, રસ્તામાં ચાલે છે, એમનો ધ્યેય પણ બરાબર છે, પણ જે હેતુસર એ માર્ગમાં જઈ રહ્યા છે એ હેતુ એમની જોડે નહોતો. એ પુનરુત્થાનનો સંદેશો નહોતો. બાઇબલનું જ્ઞાન, બાઇબલની વાતો, શાસ્ત્રની વાતો, ઈસુએ કહેલું બધું જ હતું. અને એટલે જરૂરી હતું કે ઈસુ સાથે તેમનો સંવાદ શરૂ થાય. અને એટલે આ માર્ગની અંદર ચાલુમાં પ્રભુ જોડાયા. એમોસના માર્ગ પર ઈસુ આ માર્ગમાં જોડાયા અને એમની સાથે વાતચીત કરી. પ્રભુએ પણ એ શાસ્ત્રથી શરૂઆત કરી અને પ્રભુએ પણ કહ્યું કે કઈ વાતો અને શું થયું છે. અને એટલા માટે ઈસુ સાથેની વાતચીતમાં બાઇબલ એમ કહે છે કે તેઓએ બધું જ જ્ઞાન બતાવ્યું, બધું જ કહ્યું. ઉપરથી ઈસુને સવાલ કર્યો કે ભાઈ તું જાણતો નથી શું બન્યું? હજુ ઈસુની ઓળખ, કારણ કે એમની આંખો અંધ બનેલી છે. એમની આગળ જગતનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન છે, પણ ઈસુની ઓળખ નથી. અને એટલે અહીંયા ઈસુ એમની ઓળખ આપે એ અગાઉ એ ઘરની અંદર તેઓ જાય, એમની સાથે સંગત કરે, રોટલી ભાગે. અને બાઇબલ એમ કહે છે કે રોટલી ભાગતા ઈસુની ઓળખ થઈ ગઈ અને તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો, પણ તે તેઓની દૃષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયો. આંખો ઉઘડી ગઈ એ માર્ગમાં, અને કહે છે કે રસ્તો બદલાઈ ગયો. અને ત્યારે એમને અફસોસ થયો કે ત્યારે આપણે કેમ ઓળખ ના પામી, કેમ આપણા મન ઉલ્લાસી ન થયા. પણ બે વાતો બાઇબલ જણાવે છે, ને તો એ જ આંખો ઉઘડી ગયા પછી 33મા વચનથી 35મું વચન, તે જ ઘડીએ તેઓ ઉઠીને યરૂશાલેમ ભણી પાછા વળ્યા. બીજો માર્ગ, બદલાઈ ગયેલો માર્ગ. પહેલો માર્ગ ધર્મશાસ્ત્રનું જ્ઞાન હતું, બધું હતું, પણ ઈસુ નહોતા. ઈસુ આવ્યા પછી માર્ગ બદલાઈ ગયો અને એ જ માર્ગમાં તેઓ યરૂશાલેમ પાછા વળ્યા. એ બીજો માર્ગ છે. અને ત્રીજો માર્ગ, હવે તેઓએ માર્ગમાં બનેલી ઘટનાઓ અને કેવી રીતે ઈસુની ઓળખ પાપ થઈ તે કહી બતાવ્યું. એટલે કે હવે તેઓ ઈસુનો શુભ સંદેશ કહેનારા બન્યા. એ માર્ગ બદલાઈ ગયો. એમોસના માર્ગ પર બનેલી ઘટના આપણને ઉત્તેજન આપે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. એમોસના માર્ગ પર બનેલી ઘટના એમને ઉત્તેજન આપે છે, સંદેશ આપે છે. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.